આજે આપણે ફરીની વખત પ્રભુનું ભજન કરવા માટે આ પ્રભુ મંદિરમાં ભેગા થઈ શક્યા છે. આપણે પ્રભુનો આભાર માનીએ છીએ. આ વખતનું આપણું જે થીમ છે આ વર્ષનું એ આ પ્રમાણે છે: ઈસુ ખ્રિસ્તના સાચા શિષ્ય બનો, તેમનામાં જળ નાખેલા તથા બંધાયેલા રહો. અને એ જે થીમ છે, તો આ મુદ્રાલેખ છે, એના માટે આપણે જે થીમ વર્સ અથવા જે શાસ્ત્રપાઠ અથવા જે બાઇબલમાંથી જે કલમ આપણે લીધી છે, તો કોલોસ્સીઓને પત્રનો 2 અધ્યાય 6 ને 7 કલમ છે. એ આ પ્રમાણે કહે છે: તેથી જેમ તમે ખ્રિસ્ત ઈસુ પ્રભુને સ્વીકાર્યા છે, તેમ તમે તેમનામાં ચાલો, ને તેમનામાં જળ નાખેલા તથા સ્થપાયેલા થઈને તથા મળેલી શિખામણ પ્રમાણે વિશ્વાસમાં દ્રઢ રહીને તેમની વધારે ને વધારે આભાર સ્તુતિ કરો. અને આપણે જેમ નક્કી કર્યું છે એ પ્રમાણે આ વખતે આપણે ડિસાઇપલશીપ ઉપર અથવા તો શિષ્યપણા ઉપર આખું વર્ષ આપણે મનન કરી રહ્યા છીએ. અને જો તમને કદાચ યાદ હોય તો એ જે ડિસિપ્લિન, સ્પિરિચ્યુઅલ ડિસિપ્લિન છે અથવા તો જે ખ્રિસ્તી શિસ્ત છે, એને 2 ભાગમાં વહેંચવામાં આવી છે. એક તો ઇનવર્ડ ડિસિપ્લિન એટલે આંતરિક શિસ્ત, અને આઉટવર્ડ ડિસિપ્લિન કે જે બાહ્ય શિસ્ત છે. અને મે મહિનામાં આપણે ફાસ્ટિંગ ઉપર મનન કરી રહ્યા છીએ. જો તમે જો ગયા રવિવારે અહીંયા આવ્યા હોય તો પ્રભુના સેવક નિલયભાઈએ ફાસ્ટિંગ ઉપર મનન કરાવ્યું હતું. અને એ જ વિષય ઉપર હું પણ આજે થોડો સમય આપણે ભેગા થઈને મનન કરીશું. ગયા રવિવારે એ પાર્ટ 1 હતું, આ રવિવારે એ પાર્ટ 2 છે. અને ફાસ્ટિંગ અથવા તો ઉપવાસ, એના ઉપર આપણે થોડો સમય મનન કરીશું. એ ઇનવર્ડ ડિસિપ્લિન છે, આંતરિક શિસ્ત છે કે જે મનન તમને આંતરિક રીતે પ્રભુમાં મજબૂત કરે છે. પ્રાર્થના કરીએ. પ્રભુ, અમે જેવા છે એવા આજે તમારી પાસે આવ્યા છે. તમે અમારા માલિક છો, તમે અમારા ગુરુ છો, તમે અમારા રાબી છો, તમે અમારા ઉત્થાન કરતા છો. અને આજે જ્યારે અમે તમારા સાચા શિષ્ય કઈ રીતે બની શકીએ એની ઉપર જ્યારે અમે મનન કરી રહ્યા છીએ, ત્યારે પ્રભુ તમે અમને તમારું શિક્ષણ આપો. વિશેષ કરીને પ્રભુ ઉપવાસ અથવા તો જે ફાસ્ટિંગ, એ જે સ્પિરિચ્યુઅલ ડિસિપ્લિન છે, એની ઉપર આજે અમે થોડો સમય શીખવા માંગીએ છીએ. ત્યારે પ્રભુ તમે તમારા વચનો મારફતે તમારા પવિત્ર આત્માની સહાયથી આમ સર્વને તમે શિક્ષણ પૂરું પાડો. આ વચન જ્યારે અમારી મધ્ય આવી રહ્યું છે ત્યારે પ્રભુ એને પૂરી નમ્રતાથી અને પૂરી ગંભીરતાથી એને સ્વીકારવા માટે, સમજવાના માટે અને અમારા જીવનમાં એનો અમલ કરવાના માટે પ્રભુ તમે સર્વની સહાય કરો. મુજ બોલનારને પ્રભુ અમર પાત્રને તમારા વધસ્તંભની આડમાં રાખો. અને આજે અમે તમને ઊંચા કરીએ છીએ પ્રભુ. સર્વનું માન, મહિમા અને ગૌરવ કેવળ અમે તમને એકલાને આપીએ છીએ. પ્રભુ ઈસુના નામમાં માગીએ છીએ, મને સાંભળો, સ્વીકાર કરો. આમેન. આપણે જે 2 શાસ્ત્ર પાઠ આજે વાંચવામાં આવ્યા, માંથી લખેલી સુવાર્તાનો 6 અધ્યાય 16 થી 18 કલમ અને માંથી લખેલી સુવાર્તાનો 9 અધ્યાય અને 14 થી 17 કલમ. આ શાસ્ત્ર પાઠ તમે ખુલ્લો રાખશો. આપણે થોડો સમય એની ઉપર મનન કરવા માંગીએ છીએ. હું આગળ વધુ એ પહેલાં તમને કહેવા માગું છું કે ફાસ્ટિંગમાં હું પોતે બહુ નબળો છું. ઉપવાસ કરવો એ મારા માટે થોડું અઘરું. હમણાં જોશો જ્યારે જમવાની વાત કરતો ત્યારે કંઈક મગજનો વિચાર આવે. ફાસ્ટિંગ એ મારા માટે આઈ એમ વીક, એટલું હું એને કબૂલ કરું છું. પણ જ્યારે આ મનનમાં હું તૈયાર કરતો ત્યારે પ્રભુના આત્માએ મને શીખવાડ્યું. એટલે હું એ જે કંઈ પ્રભુએ મને શીખવાડ્યું છે તમારી આગળ શેર કરું છું. એટલે આપણે બધા જ સાથે મળીને આ વચનની આધીનતામાં આવવા માંગીએ છીએ. એટલે હું આમાં કોઈ એક્સપર્ટ નથી, પણ જ્યારે હું આ વચનમાં જ્યારે તૈયાર થતો ત્યારે મને થયું કે આ એ બહુ અગત્યની ડિસિપ્લિન છે. આપણે પ્રાર્થના કરીએ છીએ, આપણે બાઇબલ વાંચીએ છીએ અને બીજી ઘણી બધી શિસ્તમાં જઈએ છીએ, પણ આ ઉપવાસ એ પણ બહુ જ મહત્વની અને અગત્યની એવી એ શિસ્ત છે, ડિસિપ્લિન છે. અને આપણે મને ઘણા બધા કરતા હશે, આમ શ્યોર, મને હું જાણતો નથી, પણ તમારા મને ઘણા બધા કરો છો. એટલે કદાચ તમારા માટે આ નવું નહીં હોય, પણ આ એક ફરી એક વખત હું તમને કહું છું કે આપણે એક રિફ્રેશર કોર્સ જેવું છે. પ્રભુ આપણને યાદ કરાવે છે. બરાબર. ફાસ્ટિંગના અમુક સત્યો અથવા તો અમુક ફેક્ટ્સ તમારી આગળ હું આજે શેર કરું છું. ગયા રવિવારે નીલેભાઈએ જૂના કરારમાંથી યશાના
પુસ્તકમાંથી થોડું મનન કરાયું હતું. આજે આપણે પ્રભુ ઈસુ ફાસ્ટિંગ વિશે શું કહે છે એના વિશે આપણે ઝડપથી મનન કરીશું. અને અમુક જે ફેક્ટ્સ છે અથવા તો સત્યો છે અથવા તો જે અગત્યની જે બાબતો છે ઉપવાસ સંબંધી એ તમારી આગળ હું શેર કરવા માગું છું. જે પહેલી બાબત એ તો એ છે કે ફાસ્ટિંગ એ ઇનવર્ડ ડિસિપ્લિન છે, એ આઉટવર્ડ નથી. જે ઉપવાસ કરવાનો છે આંતરિક શિસ્ત છે, કોઈ બાહ્ય દેખાવા માટે નથી. અને માથી લખેલી સુવાર્તા 6 અધ્યાય અને 16મી કલમમાં પ્રભુ ઈસુ બહુ સ્પષ્ટ કહે છે, વળી જ્યારે તમે ઉપવાસ કરો ત્યારે ઢોંગીઓના જેમ લેવાઈ ગયેલા મોંના ન થાવ, કેમ કે લોકોને ઉપવાસી દેખાવા માટે તેઓ પોતાના મોં કસાણા કરે છે. આ હાર્શ વર્ડ છે. પ્રભુ ઈસુના ઘણી બધી વખતે બહુ કઠોર શબ્દો હોય છે. અને હું કલ્પના કરું છું કે જ્યારે ફરોશોને સાદુકીઓ સાંભળતા હતા ત્યારે 100% એ લોકો ગુસ્સે થતા હશે અને બહુ જ એમને એ થતું હશે. પણ પ્રભુ બહુ આકરા શબ્દો કહે છે કે ઉપવાસી દેખાવાને માટે તેઓ પોતાના મોં કસાણા કરે છે. બીજા તો ઉપવાસ એટલા માટે કરે છે કે લોકો એમને જુએ. અને હું જ્યારે આ મનન કરતો હતો ત્યારે ફરોશી લોકો વિશે મેં જ્યારે અભ્યાસ કર્યો ત્યારે કહે છે કે એ લોકો સોમવારે અને ગુરુવારે 2 દિવસે ઉપવાસ કરતા હતા. કેમ? તો કે છે કે એ વખતે ઇઝરાયલની અંદર સોમવાર અને ગુરુવારે એક કમ્યુનલ માર્કેટનો સમય હતો. એટલે તમે ખબર ને પેલું બજાર ભરાય અને બધા લોકો પોતાના ઘરેથી વસ્તુ લઈને આવે અને બધી આખી કોમ્યુનિટી ભેગી થાય. એટલે આ જે આગેવાનો હતા એ લોકો એ 2 દિવસે જ ઉપવાસ વધારે કરે. કેમ? કે જેથી કરીને બહાર બધાને બતાવી શકે કે અમે કેવા ઉપવાસ કરીએ છીએ, અમે કેટલા બધા હોલી જીવન જીવીએ છીએ. એટલે પ્રભુ ઈસુ એટલા માટે એમને ઉદ્દેશીને એ કહે છે કે તમે ઢોંગી અને બાહ્ય દેખાવ માટે ના કરો. આપણે પણ એ ધ્યાન રાખવાની જરૂર છે. આપણે પણ જ્યારે ઉપવાસ કરીએ ત્યારે કેવળ આપણે પ્રભુ જાણીએ, આપણે બહુ એનાઉન્સ ના કરીએ કે હું ઉપવાસ કરી રહ્યો છું, રાઈટ? કારણ કે પ્રભુ કહે છે કે એ પછી માન્ય થતું નથી. કહે છે કે ઇટ મસ્ટ બી ડન પ્રાઇવેટલી, ખાનગીમાં એ કરવું જરૂરી છે, નહીં તો પછી એ ઢોંગ બની જાય છે. અને પ્રભુ એ બહુ સ્પષ્ટ એ બાબત કહે છે. માથી લખેલી સુવાર્તાનો 6 અધ્યાય 18મી કલમમાં શું કહે છે? પણ તું ઉપવાસ કરે ત્યારે તારા માથા પર તેલ ચોપડ ને તારું મોં ધો. એટલે બીજા અર્થમાં શું છે? તમે મોં ધોઈને તેલ ચોપડ એટલે તમે સ્માર્ટલી ડ્રેસ થઈ જઈ રહ્યા છો, રાઈટ? તમે દુઃખી થઈને નથી જઈ રહ્યા, પણ તમે સારા રીતે જઈ રહ્યા છો. એ માટે કે માણસોને નહીં પણ તારા પિતા જે ગુપ્તમાં છે તેમને તું ઉપવાસી દેખાય. કોને ઉપવાસી દેખાય? ઈશ્વર પિતાને. એટલે પ્રભુ જાણે કે તમે ઉપવાસ કર્યો છે. કેમ? કારણ કે આપણે આગળ જોઈશું કે એ ઉપવાસ આપણે પ્રભુ માટે કરીએ છીએ, બરાબર? એટલે આ બાબત આપણે હંમેશા ધ્યાન રાખવાની છે કે આપણે ઉપવાસ કરીએ છીએ ઈશ્વર માટે કરીએ છીએ અને ઈશ્વરની આગળ એ માન્ય થાય એ બહુ જરૂરી છે. હવે બીજું જે સત્ય છે તો એ છે કે કોઈ જગ્યાએ બાઇબલમાં એવી આજ્ઞા આપવામાં નથી આવી કે તમારે ઉપવાસ કરવો છે. જૂના કરારમાં કે નવા કરારમાં કોઈ જગ્યાએ એવી કમાન્ડમેન્ટ નથી આપવામાં. આપણે નહીં 10 આજ્ઞાઓ છે અને પ્રભુ ઈસુએ ઘણી આજ્ઞાઓ આપી અને એવું આ ઉપવાસ માટે એવું મેન્ડેટરી નથી કર્યું, ફરજિયાત નથી કર્યું. એમ આપણે બધાને સારું લાગે છે કે હા સારી વાત છે કે ભાઈ ફરજિયાત આપણે ભૂખ્યા રહેવાનું ઉપવાસ કરવાનો ડેલી સસજ, પણ આપણે ફરજિયાત નથી કરવાનું. ઇટ ઇઝ નોટ અ કમાન્ડમેન્ટ. પણ પછી તમે જુઓ પ્રભુ ઈસુ બહુ સરસ રીતે લખે છે. માથી લખેલી સુવાર્તાનો 6 અધ્યાય અને 16મી કલમ શું કહે છે? વળી જ્યારે તમે ઉપવાસ કરો ત્યારે. ઇંગ્લિશમાં કહે છે કે વેન યુ ફાસ્ટ. એનો મતલબ શું થયો? કે ઇટ બીકમ્સ યોર નેચરલ હેબિટ. એક સ્પોન્ટેનિયસ કુદરતી એક ટેવ પડેલી છે. જેમ હું શ્વાસ લઉં છું, જેમ હું ખોરાક અમુક સમય લઉં છું, જેમ હું સ્નાન કરું છું, એક હેબિટ બનેલી છે ને. એવી રીતે આ ઉપવાસ પણ એક આખી હેબિટ બને, એક આપણા જીવનની એક ઘરેડ બની જાય કે જેના માટે કોઈએ ફરજિયાત મને કહેવાની જરૂર નથી, કોઈએ મને કમાન્ડમેન્ટ આપવાની જરૂર નથી, કોઈ મને ફોર્સ કરવાની જરૂર નથી, પણ ઇટ બીકમ્સ સ્પોન્ટેનિયસ નેચરલ હેબિટ ઇન માય લાઈફ. મારા જીવનનો એક કુદરતી રીતે સ્વાભાવિક એક ટેવ પડી જાય. અને એટલા માટે પ્રભુ ઈસુ 6 અધ્યાયમાંથી 6 અને 16માં કહે છે કે જ્યારે તમે ઉપવાસ કરો, એટલે પ્રભુ ઈસુ એમ કહે છે કે આઈ હોપ કે તમે ઉપવાસ કરો જ છો એટલે, પણ જ્યારે તમે કરો છો ત્યારે તમારે આમ કરવાનું છે. એવું નથી કહેતા કે યુ મસ્ટ ફાસ્ટ, એવું નથી કીધું કે તમારે ઉપવાસ કરવો જ જોઈએ, પણ
કહે છે જ્યારે તમે કરો ત્યારે. એટલે એ કમાન્ડમેન્ટ નથી, પણ ઇટ બિકમ્સ, એટલે એનો મતલબ શું થયો? નેચરલ હેબિટને ડેવલપ કરવા માટે આપણે શરૂઆત કરવી પડે ને. કસરત કરતા હોય ત્યારે આપણે એમને નથી થતું, એટલે વી હેવ ટુ સ્ટાર્ટ સ્લોલી, અને આપણે એની શરૂઆત કરવાની છે, અને પછી એ ધીમે ધીમે એ ટેવ પડે છે. એટલે એ આપણે હંમેશા ધ્યાન રાખવાની જરૂર છે. કહે છે કે ફોર ધ પર્સન લોંગિંગ ફોર મોર ઇન્ટિમેટ રિલેશનશિપ વિથ ગોડ, ફાસ્ટિંગ શુડ બીકમ અ નેચરલ હેબિટ. જેને ઈશ્વર સાથે ગાઢ સંબંધ રાખવો છે, જેને પ્રભુની વધુ નજીક આવવાની ઈચ્છા છે, જેને પ્રભુને વધારે ઓળખવાની ઈચ્છા છે, જેને પ્રભુનું મુખ નિહાળવાની ઈચ્છા છે, જેને પ્રભુનું વધારે સાનિધ્યમાં બેસવાની જરૂર છે, તો આ ઉપવાસ એમાં મદદરૂપ થાય છે. ત્રીજું જે સત્ય છે તો શું છે? ફાસ્ટિંગ મસ્ટ એન્ડ ફોરએવર સેન્ટર ઓન ગોડ. જે ઉપવાસ છે એ ઈશ્વર કેન્દ્રિત હોવું જોઈએ, ઈશ્વર ઉપર આધારિત હોવું જોઈએ, ઈશ્વરને કેન્દ્રિત એ ઉપવાસ હોવો જરૂરી છે. એટલે હંમેશા સવાલ આપણે એ કરવાનો છે કે શા માટે ઉપવાસ કરી રહ્યો છું, અને એનો જવાબ પછી મારે એ રીતે આપવાનો છે કે હું પ્રભુને આધારિત, પ્રભુ કેન્દ્રિત, પ્રભુની વધુ નજીક આવું એના માટે. એટલે જે ઉપવાસ છે એ હંમેશા ઈશ્વર કેન્દ્રિત ને ઈશ્વર આધારિત હોય છે. અને એટલા માટે પ્રભુ ઈસુ માથી લખેલી સુવાર્તાના 6 અધ્યાયમાં ઉપવાસ કરવાનો મોટિવને ક્વેશ્ચન કરે છે કે તમારો હેતુ શું છે, શા માટે તમે કરી રહ્યા છો? અને મેં કીધું એ પ્રમાણે આપણો હેતુ, આપણો પર્પઝ ઉપવાસ કરવાનો એ તો હંમેશા ઈશ્વર કેન્દ્રિત હોવું જોઈએ. કહે છે કે ઇટ મસ્ટ બી ગોડ ઇનિશિએટેડ એન્ડ ગોડ ઓર્ડેન્ડ. ઈશ્વર દ્વારા પ્રેરિત થયેલું અને ઈશ્વર દ્વારા આશીર્વાદિત થયેલું અને ઓર્ડેન થયેલું, અભિષેક થયેલું એ ઉપવાસ હોવો જોઈએ. એટલે બેઝિકલી હું પ્રભુની સાથે વધારે સમય ગાળવા માંગુ છું, પ્રભુને ઓળખવા માંગુ છું, એટલા માટે હું ઉપવાસ કરું છું. લૂકની લખેલી સુવાર્તાના 2 અધ્યાયમાં હાન્ના નામની પ્રબોધિકા એ મંદિરમાં ત્યાં રહેતી હતી, અને એના વિશે બહુ સરસ લખ્યું છે. લૂકની લખેલી સુવાર્તાનો 2 અધ્યાય 36 અને 37 કલમ. લૂક 2:36 ને 37 આ પ્રમાણે કહે છે: આશેરના કુળની ફનુએલની દીકરી હાન્ના નામે એક પ્રબોધિકા હતી. તે ઘણી વૃદ્ધ થઈ ગઈ હતી. તે પોતાના કુંવારાપણા પછી પોતાના પતિની સાથે 7 વર્ષ સુધી રહી હતી. તે 84 વર્ષથી વિધવા હતી. તે મંદિરમાંથી નહીં ખસતા રાત દિવસ ઉપવાસ તથા પ્રાર્થના સહિત ભક્તિ કર્યા કરતી હતી. પ્રેયર અને ફાસ્ટિંગ એ બંને સાથે જાય છે. ઉપવાસ અને પ્રાર્થના એ સાથે જાય છે. આ હાલના જે પ્રબોધિકા છે 84 વર્ષના, કહે છે કે ઉપવાસ અને પ્રાર્થના કરતા છે. શા માટે? કે જેથી કરીને પ્રભુનું વધારે ભજન કરે. એટલે મારો જ્યારે હું ભજન કરું છું તો પછી ઉપવાસ, પ્રાર્થના, સ્તુતિ અને આ બધું ઇટ ગોઝ ટુગેધર, એ સાથે જવું જોઈએ. એ એડહોક ના હોવું જોઈએ કે અમુક સમય હું કરું ને અમુક સમય ના કરું, કે પછી ગુડ ફ્રાઈડે દિવસે હું કરું ને પછી આવતા ગુડ ફ્રાઈડે દિવસે કરું, એવું ના થવું જોઈએ. જેમ આપણે સ્તુતિ આરાધના કરીએ છીએ, જેમ આપણે પ્રાર્થના કરીએ છીએ, એવી રીતે ઉપવાસ, પ્રાર્થના અને સ્તુતિ આરાધના એ પણ સાથે જવું જોઈએ. ચાર્લ્સ સ્પર્જન એમના ચર્ચમાં જે ટેબરનેકલ મિનિસ્ટ્રી જે બહુ મોટી એમણે સ્ટાર્ટ કરી હતી અત્યારે પણ છે, એના વિશે લખ્યું છે કે છે અવર સિઝન્સ ઓફ ફાસ્ટિંગ એન્ડ પ્રેયર એટ ધ ટેબરનેકલ હેવ બીન હાઈ ડેઝ ઇનડીડ. કે છે કે જે ટેબરનેકલ અમારું જે અમારી સંગત છે એની અંદર કે છે કે ઉપવાસ અને પ્રાર્થના એ બહુ હાઈ મોમેન્ટ હતી, એમ બહુ મોટી બાબત હતી. કે છે કે નેવર હેઝ હેવન્સ ગેટ સ્ટૂડ વાઇડર. કે છે કે એટલી મોટી હતી કે અમે એના કારણે એ સ્વર્ગના જે દરવાજા કે છે કે બહુ વિશાળ ખુલેલા અમે જોયા હતા. નેવર હેવ અવર હાર્ટ્સ બીન નિયરર ધ સેન્ટ્રલ ગ્લોરી. અને કે છે કે જે અગત્યનું જે મહિમા છે, દેવનો મહિમા, એની અમે વધારે નજીક ગયા. એટલે જ્યારે સ્વર્ગને વધારે ખુલેલું જોવું હોય, પ્રભુના મહિમાને વધારે નિહાળવો હોય, તો આ ઉપવાસ અને પ્રાર્થના એ આપણે કરવાની જરૂર છે. કેમ? કારણ કે આપણને બધું પ્રભુની નજીક લઈ જાય છે. જો આપણે ઉપવાસ ઈશ્વર કેન્દ્રિત નથી કરતા, then we fail in the purpose of fasting. હવે શરીર માટે ઘણા લોકો કરે છે, એટલે એમાં કશું ખોટું નથી. હું એ ઉપવાસની વાત નથી કરતો, હું ડાયટિંગ એની વાત નથી. આ એક સ્પિરિચ્યુઅલ ડિસિપ્લિનની આપણે વાત કરી રહ્યા છીએ. એ ઉપવાસ ને એ બધું છે એ જરૂરી છે, પણ એ તમારું ફિઝિકલ વેલબિંગની આપણી વાત, પણ આ આપણી સ્પિરિચ્યુઅલ વેલબિંગ માટે છે.
એટલે જો ઈશ્વર કેન્દ્રિત એ ઉપવાસ નથી હોતો તો પછી આપણે એ ઉપવાસમાં નિષ્ફળ થઈએ છીએ. આપણે કરીએ છીએ ખરા, પણ એનાથી આપણને કોઈ લાભ નથી હોતો. જખારાની પુસ્તકનો 7મો અધ્યાય અને 5મી કલમમાં ઈશ્વર પોતે એની પ્રજાને, ઈસ્રાયેલના લોકોને સવાલ કરે છે. જૂના કરારમાં જખારાની પુસ્તક એનો 7મો અધ્યાય અને 5મી કલમ હું તમારી આગળ વાંચું છું. દેશના સર્વ લોકોને તથા યાજકોને કહે, એટલે પ્રભુ એ જખારિયા પ્રબોધકને કહે છે કે દેશના સર્વ લોકોને તથા યાજકોને કહે કે તમે આ 70 વર્ષો થયા 5મા તથા 7મા માસમાં ઉપવાસ તથા શોક કર્યો. પ્રભુ કહે છે મેં નોટ કર્યું કે તમે 5મા અને 7મા મહિનામાં તમે ઉપવાસ કર્યો, શોક કર્યો. તે ઉપવાસ તમે જરાય પણ મારા માટે કર્યો હતો? પ્રભુ ક્વેશ્ચન કરે છે. તમે ઉપવાસ કર્યો મેં જોયું, તમે 7મા માસે 5મા માસે તમે ઉપવાસ કર્યો મેં જોયું, પણ શું ખરેખર તમે ઉપવાસ મારા માટે કર્યો? કેમ? કારણ કે પ્રભુ મારું અંતઃકરણ જાણે છે. હું શું કરું છું એ બધું પ્રભુ જાણે છે. મારો ઢોંગ છે કે પછી આંતરિક રીતે હું કરી રહ્યો છું એ પ્રભુ જાણે છે. એટલે જ્યારે યહૂદી લોકો આ રીતે કરતા હતા ત્યારે પ્રભુએ પોતાના પ્રબોધકની મારફતે કહેવડાવ્યું કે એમને જઈને પૂછ કે ઉપવાસ તમે મારા માટે કર્યો હતો કે પછી કોઈ બીજા હેતુ માટે કર્યો? એટલે મારા ઉપવાસનું પર્પસ એ ઈશ્વર અને ઈશ્વર કેન્દ્રિત જ હોવું જોઈએ. કારણ કે જ્યારે આપણે કરીએ છીએ ત્યારે આપણે આત્મિક રીતે આપણે બળ પ્રાપ્ત કરીએ છીએ. હવે આ ઉપવાસ કરવાથી બીજા ઘણા બધા સેકન્ડરી પર્પસીસ પણ છે, બીજા ઘણા બધા હેતુઓ છે અથવા તો આપણને ફાયદા છે કે જે હું તમારી આગળ વાંચવા માંગુ છું. જ્યારે ઉપવાસ કરે છે ત્યારે એકચ્યુઅલી શું થાય છે કે એ આપણો કંટ્રોલ લે છે. હવે આ થોડું સમજવા જેવી બાબત છે. જો મારે મારું આંતરિક જીવન બદલાણ કરવું છે, મારે પ્રભુમાં વધારે મજબૂત બનવું છે, આત્મિક રીતે મજબૂત બનવું છે, તો આ ઉપવાસની જે શિસ્ત છે એ મને મદદરૂપ થાય છે. કારણ કે જ્યારે આપણે અન્ન નથી લેતા અને પ્રભુની આગળ બેસીએ છીએ તો શું બને છે કે આંતરિક રીતે આપણે પ્રભુ પર વધારે ફોકસ કરવાનો પ્રયત્ન કરીએ છીએ. અને જ્યારે આપણે પ્રભુ પર ફોકસ કરીએ છીએ ત્યારે પ્રભુ અને પ્રભુની બાબતો એ આપણને મદદરૂપ થાય છે. ફોર એક્ઝામ્પલ, મારામાં પ્રાઇડ હોય છે, જો મારામાં એક ઈગો છે અથવા તો અભિમાન છે, પણ જ્યારે હું ઉપવાસ કરું છું, પ્રભુની આગળ થોભું છું તો પ્રભુનો આત્મા મને બતાવે છે કે આ બાબતો છે તારે પોતાની જાતને ઇમ્પ્રૂવ કરવાની છે, તો એ બાબતો તારામાંથી દૂર કરવાનું છે. એંગર, ગુસ્સો, બિટરનેસ, કડવાશ, જેલસી, ઈર્ષ્યા, ફિયર, ભય, આ બધી ઘણી બધી બાબતો છે કે જે આંતરિક રીતે આપણો કંટ્રોલ રહે છે. પણ જ્યારે આપણે ઉપવાસ કરીએ છીએ અને પ્રભુની આગળ થોભીએ છીએ ત્યારે શું બને છે? આ બધી બાબતોમાંથી પ્રભુ આપણને ધીમે ધીમે હેલ્પફુલ થાય છે, આપણને બધી દૂર થવાના માટે. પહેલી વખતે કદાચ એમ થાય કે ભાઈ ગુસ્સો એ તો મારો સ્વભાવ છે એટલે, અને ઘણી વખતે એવું બને છે ને, ખબર નહીં મારા લાઈફમાં બને છે, કદાચ તમારા બધું આપણે જ્યારે ભૂખ્યા હોય ત્યારે ગુસ્સો વધારે થાય. એટલે મારી લાઈફ એવું થાય છે, કદાચ તમારી લાઈફમાં પણ મેં ગમવા જ્યારે મનન કરતો ત્યારે મને લાગ્યું કે સાચી વાત છે કે જ્યારે આપણે ભૂખ્યા હોય ત્યારે થોડો ગુસ્સો વધારે થઈ જાય. બે વેણ જોરથી બોલી દઈએ આપણે આપણા ઘરના લોકોને કે કોઈ નહીં, અથવા કોઈ મિત્ર મળી જાય એની સાથે બી આપણે પેલા કે ભાઈ જમવાનું મારી થાળીમાં બરાબર નાખ ને, અને જો ઓછું ના હોય તો આપણે થોડા જોરથી આપણે એવું ગુસ્સો થઈ એટલે પછી મને એમ થાય કે ના આ તો મારો સ્વભાવ છે. ના, એવું નથી. આ બધી બેઝિકલી આ બધી બાબતો મને કંટ્રોલ કરી રહી છે. અને હું જ્યારે અન્નનો ત્યાગ કરીને પ્રભુની આગળ બેસું છું ત્યારે શું બને છે? આ જે બધી મારી જે કાર્નલ જે બાબતો છે, જે મારા શારીરિક બાબતો છે, એમાંથી પ્રભુ મને મુક્તિ અપાવે છે. ગીતશાસ્ત્ર 69:10 દાઉદ આ પ્રમાણે કહે છે, Psalm 69:10, જ્યારે મેં રુદન કર્યું અને ઉપવાસ કરીને મારા આત્માને લીન કર્યો. જ્યારે મેં રુદન કરીને ઉપવાસ કરીને, જ્યારે રડીને ઉપવાસ કરીને એટલે યુ મેક યોર સ્પિરિટ કોન્ટ્રાક્ટ, તમે તમારા આત્માને દીન કરી રહ્યા છો પ્રભુની આગળ. એટલે બેઝિકલી શું થાય છે કે આપણે પોતાનું સ્વદમન કરીએ છીએ, પ્રભુનું આપણને હેલ્પ કરે છે એ બધી બાબતો પરથી પોતાની જાતને કંટ્રોલ કરવા માટે. એટલે હું જ્યારે આ મનન કરતા મને થયું કે આ ફાસ્ટિંગ સારી બાબત છે એકચ્યુઅલી, કે જે મને એવી બાબતો કે જે મારાથી નથી થતી એ મને ઉપવાસ કરવાથી પ્રભુ મને એ બાબતો મને મુક્ત કરે છે.
ઘણી વખતે જ્યારે ઉપવાસ કરીએ છીએ ત્યારે આપણને ખોરાક વધારે યાદ આવે છે. એટલે પછી એમ થાય કે આ હું ભૂખ્યો છું ને એટલે આવું થાય છે. પણ એકચ્યુઅલી એવું નથી હોતું. હું જ્યારે તૈયારી કરતો ત્યારે કહેશે કે યોર સ્ટમક ઇઝ લાઈક અ સ્પોઇલ્ડ ચાઇલ્ડ. આપણું જે ડાયજેસ્ટિવ સિસ્ટમ છે ને એક જાતનું એક પેલું સ્પોઇલ્ડ ચાઇલ્ડ હોય ને જે બાળકને બહુ પેમ્પર કર્યું હોય ને એવું એના જેવું હોય છે. એટલે આપણે સેલ્ફી કંઈક થાય લાવ થોડું ખાઈએ, સેલ્ફી થાય એટલે આપણે બહુ પેમ્પર કરીએ આપણી ડાયજેસ્ટિવ સિસ્ટમ. પછી શું થાય છે કે થોડો સમય જો આપણે અન્નથી દૂર રહ્યા ને તો અંદરથી પછી હંગર પેંગ થાય, એટલે એક જાતની પીડા ઉત્પન્ન થાય અને ખોરાક યાદ આવે ને જાતનો ખોરાકને કે દિવસ મેં શું ખાધું એવું બધું યાદ આવે. પણ એકચ્યુઅલી એ ખોરાકની પેંગ્સ નથી, એ હંગર પેંગ નથી, એ બેઝિકલી મારી કાર્નલ ડિઝાયર છે. એટલે પ્રભુનું વચન શું કહે છે કે માણસ એકલો રોટલીથી નથી જીવતો, રાઈટ? એકલી રોટલીથી આપણે જીવતા નથી, પણ દરેક શબ્દ જે દેવના મુખમાંથી નીકળેલો છે એનાથી આપણે જીવીએ છીએ. એટલે એ બાબત આપણે હંમેશા યાદ રાખવાની છે. માથેની સુવાર્તા 4:4 પ્રભુ શું કહે છે? બરાબર, પ્રભુ ઈસુ શું કહે છે? યોહાન લખેલી સુવાર્તા 4 અધ્યાય 32 ને 34 કલમમાં જ્યારે પેલા શિષ્યો પ્રભુ ઈસુ માટે ખોરાક લેવા ગયા હતા અને પ્રભુ ઈસુ ત્યાં બેઠા હતા સમૂહની સ્ત્રી સાથે ને બધા, રાઈટ? એટલે પ્રભુ પેલા શિષ્યોને એમ કે પ્રભુ સખત ભૂખ્યા થયા છે, પણ પ્રભુ ત્યાં શું કહે છે કે મારી પાસે જે ખોરાક છે એ તમારી પાસે નથી, અને મારો ખોરાક શું છે? એ તો દેવની ઈચ્છા પૂરી કરવી, એ મારો ખોરાક છે. એટલે બીજા અર્થમાં આ જે ફાસ્ટિંગ છે એનાથી આપણને એવી તકલીફ નથી થતી કે આપણે મરી જઈએ. નો ડાઉટ મહિના પછી તમે મહિના સુધી ના ખાઓ તો તકલીફ થવાની, પણ કહેવાનો મતલબ કે થોડો સમય આપણે અન્નથી દૂર રહીશું તો એનાથી એવો પ્રોબ્લેમ નથી થતો કે જે આપણને જાણે કે રહેવાય જ નહીં. પણ કારણ કે આપણે એ પ્રેક્ટિસ નથી કરી એટલે આપણે શરૂઆતમાં એવું થાય છે. એટલે આપણે એ બાબત બધી ધ્યાન રાખવાનું. હવે છેલ્લો જે મારો પોઈન્ટ છે તો ઉપવાસ કેવી રીતે કરવો, પ્રેક્ટિસ, રાઈટ? કારણ કે વ્યવહારિક બાબત એ જ છે કે આપણે ઉપવાસ કેવી રીતે કરવો. કહે છે કે પહેલી સૌથી અગત્યની બાબત છે કે જો તમારી કોઈ મેડિકલ કન્ડિશન હોય તો પ્લીઝ ઉપવાસ ના કરતા. ગેરજન તારા ડેવિડસનભાઈએ કીધું ને આપણે ઉપવાસ ચાલુ કર્યો પછી 2 દિવસ પછી જીપીને ફોન કરો, એવું ના કરતા પ્લીઝ. મેડિકલ જો કન્ડિશન હોય, તમે કોઈ ટ્રીટમેન્ટ લેતા હોય, તમારે કોઈ પણ સારવારમાં તમે જતા હોય, પ્લીઝ તમે ઉપવાસ ના કરતા. બીજું કે સ્ટાર્ટ સ્મોલ અને સ્ટાર્ટ સ્લોલી. કે છે ને એકદમ આપણે દોડવાનું ના શીખે, પહેલાં ચાલતા થઈએ પછી દોડીએ. એને એવી રીતે કહે છે કે અઠવાડિયામાં એક વખત તમે થોડો એક ટંક જતી કરો, 1 મીલ જતી કરો, પછી ધીમે ધીમે તમે 24 અવર્સ કરો, એટલે લંચ ટુ લંચ કરો, એ રીતે કરો ધીમે ધીમે. એટલે બેઝિકલી ઉપવાસ આપણે ધીમે ધીમે શરૂઆત કરીએ, થોડી શરૂઆત કરીએ અને એ રીતે પછી આપણે એમાં આગળ વધીએ, એ બહુ જરૂરી છે. અને જ્યારે ઉપવાસ કરીએ ત્યારે કહે છે કે કલ્ટિવેટ અ જેન્ટલ રિસેપ્ટિવનેસ ઓફ ડિવાઇન બ્રીથિંગ. આ એક બીજું આખો પાસો છે, આપણે ફરી આપણે મનન કરીશું મેડિટેશન પર. પણ જ્યારે ઉપવાસ કરીએ છીએ ત્યારે એક જેન્ટલ રિસેપ્ટિવનેસ ડેવલપ કરીએ. એનો મતલબ શું થયો કે આત્મિક એન્ટેનાને આપણે ઊંચા રાખીએ અને પ્રભુની આગળ અને પ્રભુની વાણીને પ્રભુનો અવાજ સાંભળવાનો પ્રયત્ન કરીએ. પ્રભુ મને શું કહી રહ્યા છે? કદાચ તમે ઉપવાસ કરતા, તમે વચનનું મનન કરતા હો તો પ્રભુ તમારી સાથે વાત કરશે. કદાચ તમે પ્રાર્થનાનો સમય ગાળતા પ્રભુ વાત કરશે. કદાચ કોઈક મિત્ર સાથે કોઈક સંદેશો તમે સાંભળતા હશો, કોઈક ટોક તમે સાંભળી રહ્યા છો, પ્રભુ તમારી સાથે વાત કરશે. એક જેન્ટલ રિસેપ્ટિવનેસ સ્વીકારવાની એક ડિસિપ્લિન ડેવલપ કરો કે જેથી કરીને જ્યારે આપણે ઉપવાસ કરીએ છીએ ત્યારે પ્રભુ આપણને શું કહી રહ્યા છે એ આપણને ખબર પડે. અને છેલ્લી બાબત એ કે મોનિટર કરો કે તમારું આત્મિક જીવન કેવી રીતે ટ્રાન્સફોર્મ થઈ રહ્યું છે. જ્યારે આપણે ઉપવાસ કરીએ ત્યારે એ ધ્યાન રાખીએ કે હું આંતરિક રીતે બદલાઈ રહ્યો છું કે મારામાં કંઈ ચેન્જ આવે છે કે એને આપણે મોનિટર કરીએ, રાઈટ? તાત્કાલિક નહીં થાય, પણ જો પછી એ પેટર્ન બની જશે અને એક મારી ટેવ બની જશે તો પછી એનાથી મને આત્મિક રીતે ફાયદો થશે. એટલે મેં કીધું પ્રમાણે આટલી બાબતો આપણે યાદ રાખીએ. ઉપવાસ એ ઇનવર્ડ ડિસિપ્લિન છે, આંતરિક છે, બહાર શો માટે નથી, બરાબર છે? આપણે કોઈને દેખાડવા માટે નથી કરવાનું. બીજી બાબત એ કે પ્રભુ આપણને એમ નથી કે તમારો ઉપવાસ કરવાનો છે, એ કમાન્ડમેન્ટ નથી, પણ એક આપણે એક કુદરતી ટેવ બનવી જોઈએ. ઉપવાસ એ તો ઈશ્વર આધારિત ને ઈશ્વર કેન્દ્રિત હોવું, પ્રભુ ઉપર આધારિત હોવું જોઈએ.
અને ઉપવાસ દ્વારા આપણે વધારે આપણી જે અમુક કુટેવો છે અથવા તો આપણી જે ખરાબ નેચર છે આપણું, એમાં આપણે વિજય પ્રાપ્ત કરી શકીશું. પ્રભુ આપણને એમાં હેલ્પફુલ થઈ શકે છે. જે બીજો પેસેજ આપણે વાંચ્યો માથી લખેલી સુવાર્તાનો 9મો અધ્યાય 14 થી 17 કલમમાં, આ બહુ ઇન્ટરેસ્ટિંગ પેસેજ છે. કે છે કે યોહાનના શિષ્યો, ત્યારે યોહાનના શિષ્યો તેમની પાસે આવીને કહે છે, તેમની એટલે પ્રભુ ઈસુ પાસે આવીને કહે છે, અમે તથા ફરોશીઓ ઘણીવાર ઉપવાસ કરીએ છીએ, પણ તમારા શિષ્યો ઉપવાસ નથી કરતા, એનું કારણ શું? હવે આ યોહાનના શિષ્યો હતા અને પ્રભુ ઈસુના પણ શિષ્યો હતા. અને યોહાનના શિષ્યો જોયા કરતા હતા કે આ પ્રભુ ઈસુના શિષ્યો ઉપવાસ નથી કરતા, એટલે એમને બી થતું હશે કે અમારા જે રાબી છે ઉપવાસ કરાયા છે અમને સખત, પણ આ પ્રભુ ઈસુના જે શિષ્યો છે એટલે આપણે સવાલ કર્યો કે તમારા શિષ્યો કેમ ઉપવાસ નથી કરતા? પ્રભુ ઈસુ શું કહે છે? ત્યારે ઈસુએ તેઓને કહ્યું, જ્યાં સુધી વર જાનૈયોની સાથે છે ત્યાં સુધી શું તેઓ શોક કરી શકે? પણ એવા દિવસો આવશે કે વર તેઓની પાસેથી લઈ લેવાશે, ત્યારે તેઓ ઉપવાસ કરશે. વર એટલે પ્રભુ ઈસુ પોતાની વાત કરતા હતા. અને એ વખતે પ્રભુ ઈસુ કહે છે, હું એમની સાથે છું, એમને ઉપવાસ કરવાની જરૂર નથી, કારણ કે હું એમની સાથે છું. પણ એવો દિવસ આવશે કે જ્યારે મને લઈ લેવામાં આવશે, ત્યારે એમણે ઉપવાસ કરવો પડશે. અત્યારે પ્રભુ ઈસુ આપણી મધ્ય નથી, એમનો આત્મા છે પણ એ મધ્ય નથી. વાળો, ધીસ ઇઝ ધ ટાઈમ. આ સમય છે કે મારે આ સ્પિરિચ્યુઅલ ડિસિપ્લિનને ડેવલપ કરવું છે. મેં બી નક્કી કર્યું કે હું પણ આ કરીશ, અને તમે પણ બધા પ્લીઝ આપણે કરીએ, ઉપવાસ કરીએ. અને ઉપવાસ ખાલી કરવા ખાતર નહીં, પણ એ પ્રભુની વધુ નજીક આવવા માટે, પ્રભુને વધુ આપણે સાહિત્ય ઓળખી શકીએ, પ્રભુને આપણે એનું મુખ નિહાળી શકીએ, એનો મહિમા આપણે જોઈ શકીએ. અને જે રિવાઇવલની આપણે વાત કરી રહ્યા છીએ, આપણા વ્યક્તિગત જીવનમાં, આપણા કૌટુંબિક જીવનમાં, આપણી મંડળીમાં જો આપણે ઉપવાસ થઈ પ્રભુની આગળ થોભીશું તો પ્રભુ બહુ ભારે કામ કરશે. કારણ કે પ્રભુએ કીધું છે હું એ કરીશ, કારણ કે આપણો પ્રભુ એ વિશ્વાસ છે. બરાબર? એટલે મારી એ જ વિનંતી છે કે આ વચનના પ્રકાશમાં આપણે બધા જ આજથી એક નિર્ણય કરીએ, જેનાથી થાય છે એમ નથી. જો તમારે મેડિકલ કન્ડિશન હોય તો પ્લીઝ ના કરતા, પણ જો પ્રભુના આત્મા તમને દોરતો હોય તો તમે પ્રભુની આગળ કહે કે પ્રભુ મારે કરવું છે, અને પ્રભુ હેલ્પ કરશે આપણને. અને એ ઉપવાસ કરવાથી આપણે એકલાને ફાયદો નહીં થાય, પણ આપણા કુટુંબને, આપણી મંડળીને, અને પછી આપણા મિત્રો વર્તુળને પ્રભુ લાભ આપશે. આવો આપણે આંખો બંધ કરીએ, પ્રાર્થના કરીએ. પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ. આ સ્પિરિચ્યુઅલ ડિસિપ્લિન પ્રભુ તમે અમને બતાવી છે, ઉપવાસ સંબંધી. પ્રભુ, અમે ઘણી બધી વખતે એમાં નબળા માલુમ પડીએ છીએ, પણ અમે ચોક્કસપણે માનીએ છીએ, અમે વિશ્વાસ કરીએ છીએ તમારા વચનના આધારે, કારણ કે તમારું વચન કહે છે કે તમારી સહાયથી અમે સગુણ કરી શકીએ છીએ. અને પ્રભુ, તેથી કરીને આજે અમે તમારા બાળકો તરીકે તમારી આગળ ઉભ્યા છીએ. પ્રભુ, તમે કૃપા, તમે દયા કરો કે જેથી કરીને અમે બધા આજે ઉપવાસની જે સ્પિરિચ્યુઅલ ડિસિપ્લિન છે, આત્મિક શિસ્ત છે, એને અમે અમારા જીવનમાં કલ્ટિવેટ કરીએ, ડેવલપ કરીએ, કે જેથી કરીને અમે વધુ તમારી નજીક આવી શકીએ, અમે વધુ તમને ઓળખી શકીએ. આજે જે હૃદયમાંથી પ્રાર્થના નીકળી છે પ્રભુ, તમે સાંભળી છે, તમે એ જીવનોને તમે આશીર્વાદિત કરો, અને પ્રભુ એ પ્રમાણે આ ડિસિપ્લિન અમારા જીવનમાં શરૂ કરવા માટે આપણે સૌને તમે સહાય કરો. પ્રભુ ઈશ્વરના નામમાં માંગીએ છીએ, મને સાંભળો, સ્વીકાર